ભાઈઓ ક્યાં જાઓ છો? હા ભાઈ. અરે જીગર પરેશ, તમે ક્યાં જાઓ છો? અરે મારા ભાઈ, કાલે ને પરમ દિવસે દશામાનો દિવસો છે એટલે મૂર્તિની ખરીદી કરવા જઈ રહ્યા છીએ. અરે ભાઈ, મારે પણ માં દશામાના વરત લેવા છે અને દર સાલ વરત લઉં પણ છું. તો ભાઈ તું પણ ચાલ અમારી સાથે. ના ભાઈ. કેમ ભાઈ? અરે હું મજબૂર છું મારા ભાઈ. અરે ભાઈ, વરત લેવા એમાં શું મજબૂર? અરે ભાઈ કે ને તું. ના મારા ભાઈ, તમે જઈ આવો, હું નહીં કહી શકું. અરે તું ના કે તો તને દશામાની સોગંદ છે. તો ભાઈ વાત એમ છે કે એક દિવસ મારા બાપુજી બહુ જ બીમાર હતા. એમની જોડે એક રૂપિયો પણ નતો અને મારી જોડે એક રૂપિયો પણ નતો એમને ઈલાજ કરવા માટે. તેથી મેં મારી જમીન એક પૈસાદાર વ્યક્તિને મારી જમીન ગીરવી રાખીને બાપુજીનું ઈલાજ કરાવ્યું. અને એ સમયે અમારી ગરીબી અને અમારી પરિસ્થિતિ જોઈને અમને કોઈ એક રૂપિયો પણ કોઈ નતું આપતું. તો મારા ભાઈ પછી શું થયું? પછી એવું થયું કે મારા ભાઈ, જે વ્યક્તિને અમારી અમે જમીન આપી છે એ માણસ બહુ જ ખોટો છે, બહુ જ ખરાબ છે. તો હું એના સમય સાથે પૈસા ના ચૂકવી શક્યો. તો હવે એ વ્યક્તિ મારી જોડે એની જમીનમાં મજૂરી કરાવીને મારી જોડે પૈસા વસૂલાવે છે. અને જ્યાં સુધી એના પૈસા હું પાછા નહીં આપું ને ત્યાં સુધી એ એના ખેતરમાં, જ્યાં સુધી હું એના પૈસા નહીં ચૂકવી શકું ને ત્યાં સુધી એ એના ખેતરમાં મને મજૂરી જ કરાવશે અને કામ જ કરાવશે. ને એટલું જ નહીં મારા ભાઈ, જ્યાં સુધી એના ખેતરમાં હું ના દેખાઉં ને તો એ આવીને મારી સાથે મારપીટ પણ કરે છે. એ બહુ જ ખરાબ માણસ છે. હવે તમે જ કહો હું શું કરું મારા ભાઈઓ? અરે મારા ભાઈ, માં દશામા પર વિશ્વાસ રાખ, એ બધું ઠીક કરી દેશે. હા ભાઈ, તો અમે હવે જઈએ. હા મારા ભાઈ. હે મારી માં દશામાં, વ્રત તો મારે પણ તારા લેવા છે, પણ હું કઈ રીતે લઉં? મારી જોડે એક ફૂટી કોડી પણ નથી. અને જે હું જમીન વાવું છું એ વ્યક્તિ, એ માણસ બહુ પૈસા વાળો છે. હે માં દશામાં, એને સમજાવો ને, મને પૈસા આપે કે વ્રત લેવા માટે. હું એના ખેતરમાં આખો દિવસ મજૂરી કરું છું માં, છતાં એ મને કંઈક બોનું કરીને મારી સાથે મારપીટ પણ કરે છે. હે માં દશામાં, એને સમજાવો માં. હે માં દશામાં, મારું ભલું કર. હે માં દશામાં, મારું કંઈક તો ભલું કર. દશામાં આગળ આગળ હેડો, તારી ચેડ ચેડ જાવું. અરે યાર, આ માણસ ક્યાં ગયો? ખેતરમાં ક્યાં દેખાતો કેમ નથી? અરે પેલો બેઠો ને, આખો દિવસ બેસી જ રહે છે. ખેતરમાં એમને આવે છે કે શું બેસવા માટે જ? મેં એને કોઈ બેસવા માટે રાખ્યો છે? અરે ઓય, આખો દિવસ બેસી રહ્યો છે, આ કામ કેટલું બગડે તને ખબર નથી પડતી? હું હમણાં જ બેઠો છું. આ ગરમી તો જો, હું ઘડી વાર આરામ માટે બેઠો છું. અરે ઓય, આ શું બોલે છે? તને ભાન છે? ગરમી તો આખો દિવસ પડી છે, તું આખો દિવસ બેસી રહે છે. આ કામ કેટલું બગડે તને ખબર નથી પડતી? અરે શેઠ, કામ તો હું કરું જ છું ને. અરે ઓ, તું વધારે બોલવા લાગ્યો છે. લાગે છે તને વધારે ચરબી ચડી છે, એટલે હવે તને શિખામણ આપવી જ પડશે. ઉભો રહે. જા કામ કર, બગડે છે તે કામ કર. અરે ભાઈ, હજી તું ખેતરમાં જ મથી રહ્યો છે? હા મારા ભાઈ, શું કરું, મને મારો શેઠ જ એવો છે. તમે આવી ગયા ભાઈઓ માં દશામાની ખરીદી કરીને? હા મારા ભાઈ. મને પણ માં દશામાના વ્રત કરવાની બહુ જ ઈચ્છા છે, પણ શું કરું, મારી જોડે એક રૂપિયો પણ નથી અને શેઠ પણ નથી આપતું. દશામાની મૂર્તિની ખરીદી કરવા માટે એક રૂપિયો પણ નથી. મારા ભાઈ, એવું કઈ જ ના હોય, માં દશામાં બધાના જ હોય છે. મારા ભાઈ, દશામાની મૂર્તિની ખરીદી તો અમે કરી લીધી છે. હવે તું પણ અમારી સાથે વ્રત કરી લેજે. માં દશામાં બધાના જ હોય છે.
ના મારા ભાઈ, તમારા ઘરે માં દશામાના વ્રત કઈ રીતે લેવા આવું? મારે કામ બહુ જ હોય છે, અને જો મારો શેઠ એના ખેતરમાં હું ના દેખાઉં, મારી સાથે મારપીટ બહુ જ કરે છે, મને બહુ જ હેરાન કરે છે. અરે એમાં શું, બે ટાઈમ પાઠ પૂજા કરવા આવી જજે, બાકીના સમયનો તો ખેતરમાં કામ કરી લેજે. સારું મારા ભાઈ, એમ જ કરું હું કાલે આવી જઈશ માં દશામાના વ્રત લેવા માટે. સારું ચાલ મારા ભાઈ, કાલે મળીશું આપણે. અરે સાંજ પણ પડવા આવી છે, અને આજે માં દશામાનો દિવસો છે. આજે તો પરેશ અને જીગરના ઘરે મારે વ્રત લેવા માટે જવાનું છે, પણ એના માટે મારે શેઠની રજા લેવી જ પડશે. લાવ એકવાર શેઠની રજા લેતા આવું. અરે શેઠ, એક કામ હતું. અરે બોલ જલ્દી, શું કામ હતું? અને કેમ આટલો વહેલો આવી ગયો? ખેતરનું કામ બધું પતી ગયું? ના શેઠ, બાકી છે. તો કેમ અહીંયા આવ્યો છે? જા કામ પટાવ. અરે શું કામ હતું, જલ્દી બોલ. શેઠ, હું તમારી જોડેથી રજા લેવા આવ્યો છું. આજે સાંજે માં દશામાની સ્થાપના છે, આજે દિવાસો છે, એટલે હું સાંજે પરેશ અને જીગર ત્યાં વ્રત લેવા માટે જવાનું છું. એટલા માટે હું રજા લેવા આવ્યો છું. અરે આમ પથરા પૂજા હાટે કોઈ દશામાં મળી ના જાય કે પૈસા ના મળી જાય, એના માટે મજૂરી કરવી પડે. અને મજૂરી કર ખેતરમાં. આ બધું અંધશ્રદ્ધા છે, અને આમ પણ ક્યારે દશામાં જોયા છે કોઈ? તું ચૂપચાપ કામ કર, ક્યાંય જવાની જરૂર નથી. અને હા, હું આજે ઓટો મારું જ છું ખેતરમાં. જો તું ના દેખાણો તો તારી ખેર નથી. અરે આ માણસ ક્યાં ગયો? ખેતરમાં તો ક્યાંય છે જ નહીં. લાગે છે પેલા વરત લેવાનું કહેતો તો ત્યાં જ જતો રહ્યો. લાવો હું ત્યાં જેવો, અને હવે એની ખેર નહીં. ઉદશામાં મારો ઘડીક ઓટો મારો, ઉદશામાં મારો ઘડીક ગુરો મારો. પરબાત ના પોરે, પરબાત ના પોરે. અરે જો પ્રકાશ પણ આવી ગયો. ચાલ ભાઈ, પૂજાનો પણ ટાઈમ થઈ ગયો છે, અને તું આવી ગયો છે. ચાલ બેસી જાવ. લો ભાઈ, આરતી કરીએ. ઓ ફૂલડા વેરાવો, મોઢવારો પાવો, આજ મારે દશામાને હરકે બોલાવો. ઓ ફૂલડા વેરાવો, મોઢવારો પાવો, આજ મારે દશામાને હરકે તેડાવો. ઓ મારી દશામાના મઢડે હો રાજ, હો નાની ઈટો ચડાવજો રે. આજે તો એની ખેર નહીં. આજે તો એને વરત લેવડાવી જ દઉં. ઓય, તું અહીંયા શું કરે છે? અને આ સારા દદન મોઢા છે. પેલું કામ બગડે છે, મેં તને વરત લેવાની ના નથી પાડી? આમ કામ બગાડીને આમ વરત લેવાથી કોઈ પૈસા ના મળી જાય કે દશામાં ના મળી જાય? આમ પથરા પૂજા હાટે કોઈ પૈસા વાળું નથી થવાતું કે દશામાં નથી મળી જતા. એના માટે મહેનત મજૂરી કરવી પડે. કેટલું કામ બગડે છે? ચાલ મારી સાથે. આમ પાઠ પૂજા કરવાનું કઈ જરૂર નથી. ઓય, સંભળાતું નથી? મારી સાથે ચાલ. આ દીવા પાઠ મૂકીને ચાલ મારી સાથે, કામ બગડે છે. હા શેઠ, હું બધું જ તમારું કામ કરી દઈશ, પણ એના પહેલા મને આરતી કરી દેવા દો. તારા પાઠ પૂજામાં તો એક દિવસ હું ભીખ માંગતો થઈ જઈશ. શેઠ, મહેરબાની કરીને મને આરતી કરી દેવા દો. હું તમારું બધું જ કામ કરી દઈશ. તું હવે નહીં જ માને ને? જોઈ લે તું હવે.
શીખવાડી દીધું. આજે તે સાબિત કરી દીધું કે તું દુનિયામાં છે. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. દશામાં મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. દશામાં મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. હું આ ભૂલ કદી નહીં કરું. હે માં દશામાં, એ તને નતો માનતો પણ આજે તે સાબિત કરી દીધું કે દશામાં છે. એ હવે તારી માફી માંગી રહ્યો છું. માફ કરી દે દશામાં, માફ કરી દે. હે માં દશામાં મને માફ કરી દો, તમે મને સાજો કરી દીધો. હે માં દશામાં, હું તમને નતો માનતો, આજથી હું તમને માનું છું કે દશામાં દુનિયામાં હોય છે. મને તો પહેલા એવું જ કે કોઈ દિવસ દશામાં હોતા જ નથી. અને હું માં દશામાં તમારા ભક્તને દશામાના વરત લેવાનું ના પાડતો હતો. આજે એને પણ વરત લેવા દઈશ અને હું પણ વરત લઈશ. એટલે મને માફ કરી દો દશામાં. બોલો દશામાની દશામાં આગળ આગળ હેડો તારી ચેડ ચેડ જાવું